વૈશાલી હળદરની ચટણી હા વેટ એન્ડ વોચ. આજે આપણે શિયાળામાં ખવાતી લીલી હળદરની ચટણી બનાવીશું, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાદમાં પણ ખૂબ જ સારી લાગે છે. હળદરને આપણે કટ કરીને પાણીમાં ધોઈ લઈશું અને તેમાં લીલું લસણ પણ કટ કરીને પાણીથી ધોઈ અને તેને ખાંડી લઈશું. તેમાં થોડા લીલા મરચાં પણ નાખીશું, જેનાથી આપણને તીખાનો સ્વાદ પણ આવે. આમાં તમે થોડી કોથમીર ઉમેરી શકો છો અને 1 ચમચી ધાણા જીરું પાવડર અને તમારા ટેસ્ટ મુજબ તમે મીઠું ઉમેરો. હવે આ બધા મિશ્રણને આપણે ખાંડીને બરાબર મિક્સ કરી લઈશું અને એકદમ ઝીણા કરી લઈશું. હવે આપણે એક તપેલીમાં 2 ચમચી જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં હિંગ ઉમેરી દઈશું અને આપણે જે મિશ્રણને ખાંડીને ઝીણું કરી દીધું હતું એ મિશ્રણ હવે તેમાં ઉમેરીશું અને આપણે આ તપેલીને 10 મિનિટ સુધી તેમજ ગેસ ઉપર રાખવાની છે. ધીમા ગેસે થવા દેવાનું છે. એકદમ લો ફ્લેમ હોય એ પ્રમાણે આપણે હળદરની ચટણીને એકદમ બરાબર સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને થવા દેવાનું છે, ત્યાં ઢાંકણું ઢાંકીને. સૌરભ, યસ થેન્ક યુ.